ઉમરગામ નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા. ખુશ્બુબેન જાદવની વરણી કરવામાં આવી. વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. પાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 4ના ખુશ્બુબેન જાદવની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે યોગેશભાઈ દાંડેકરની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર 2ના ગૌરવભાઈ કોન્ટ્રાક્ટરની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉમરગામ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 19 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા, જ્યારે 8 બેઠકો કોંગ્રેસના ફાળી ગઈ હતી અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. નવા હોદ્દેદારોની વરણી બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મારું નામ ખુશ્બુ શૈલેષ જાદવ છે. સૌપ્રથમ હું ભારતીય જનતા પાર્ટીનું દિલથી આભાર માનું છું કે એમણે મને ટિકિટ આપી અને અમે આ પદ પર હું આજે પહોંચી છું. પ્રમુખ પદ માટે મને સિલેક્ટ કરવા માટે હું દરેક મારા સંગઠનના લોકો, કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા બધા જ સભ્યો જેણે મારા પર વિશ્વાસ રાખ્યો છે અને ઉમરગામના તમામ નાગરિકો જેણે વિશ્વાસ કરી અને મને આગળ વધારવા માટે રેકમેન્ડ કરી છે, તો એ બધાના વિશ્વાસ સાથે હું આજે હરેક એ વ્યક્તિનો આભાર માનું છું. અત્યારે તો જો જે મેઇન નાગરિકો આપણા અહીંયા ઉમરગામના છે, જેમની મેઇન પાણીની સમસ્યા છે કે પછી સફાઈની સમસ્યા છે અને જે પણ કંઈ એમની સમસ્યાઓ છે એને પહેલાં આપણે સારી રીતે રજૂઆત કરી અને જલ્દીથી જલ્દી સારી રીતે પાર કરી શકીએ, બધાની સાથે મળીએ. આજરોજ તારીખ 19/5/26ના રોજ ઉમરગામ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવા માટે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા પ્રાંત અધિકારીને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એ માટે આજે પ્રથમ સભા મળી હતી અને એની અંદર ખુશ્બુ રાજેશભાઈ જાદવ નું પ્રમુખ તરીકેનું ફોર્મ આવ્યું હતું અને એમની બહુમતી થતાં એમને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. યોગેશભાઈ રતિલાલભાઈ દાંડેકરની ઉપપ્રમુખ તરીકેનું ફોર્મ આવ્યું હતું અને એમની પણ બહુમતી થતાં એમને ઉપપ્રમુખ તરીકે આજરોજ વરણી કરવામાં આવી છે.